વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય ગુજરાતીનું એક મોડલ પેપર તૈયાર કરેલ છે, તેનું આપણે સોલ્યુશન કરીશું. તો વિભાગ એ ગદ્ય વિભાગ છે. પ્રશ્ન 1 અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. બે પ્રશ્નો પૂછાશે, દરેકનો એક એક માર્ક રહેશે. પ્રશ્ન 1 લોહીની સગાઈ પાઠના લેખકનું નામ જણાવો. પ્રશ્ન 2 સખી માર્કડી પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 4 માર્કનો પ્રશ્ન રહેશે, એટલે કોઈ પણ 2 લખવાના રહેશે, એકના 2 માર્ક રહેશે. પ્રશ્ન 1 ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે. પ્રશ્ન 2 દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી અથવા નાનજીભાઈ મહેતાના જીવનનો પંચીશીલ સિદ્ધાંત જણાવો. ક નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્કનો પ્રશ્ન રહેશે, 2 પૂછાશે, કોઈ પણ એક લખવાનો રહેશે. પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી અથવા વાડીના જલસાને તમારે શબ્દોમાં વર્ણવો. વિભાગ બી જોઈશું, પદ વિભાગ. અ કાવ્ય પૂર્તિ કરો. રસ્તો નહીં જડે બ્લેકિસ્ટ તરી જવાના, એટલે કે આ જે કાવ્ય પૂર્ણ કરવાનું રહેશે. દરેકના આ જે કાવ્ય પૂર્તિ કરશું તેના 2 માર્ક મળશે. બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1 હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં લખો. પ્રશ્ન 2 અંધકારમાં સહદેવ પ્રકાશ આપનારા દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે અથવા કવિને માતા પાસેથી શું શું મળે છે. ક નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. કોઈ પણ 2માંથી 1 લખવાનો રહેશે. 4 માર્કનો પ્રશ્ન હશે. મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવો અથવા મારા સપનામાં આવ્યા હરિ કાવ્યના આધારે હરિમિલનની ઝંખના તમારા શબ્દોમાં વર્ણવો. વિભાગ સી વ્યાકરણ છે. તો પ્રશ્ન નંબર 3 માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. 1 નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. પ્રાયચિત કારકિર્દી. 2 નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો. ઉત્સવ નિહ પ્લસ રોગી. પ્રશ્ન 3 નદી શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ શોધો. 1 માર્ક. અ તટીની. બ ઝરણો. ક સરોવર. પ્રશ્ન 4 આપેલ વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધો. આખું નગર જળહળ થતું હતું. પ્રશ્ન 5 સમાસ ઓળખાવો. દંપતી. 1 માર્કનો. પ્રશ્ન 6 ભારતીય શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે તે જણાવો. 1 માર્કનો પ્રશ્ન છે. પ્રશ્ન 7 નીચે આપેલા રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો. ગળે ડૂબો બાંધવો. અ લાગણી ન હોવી. બ લાગણીથી ન બોલી શકવું. ક લાગણીવાળા હોવું. પ્રશ્ન 8 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. લાંબા સમય સુધી યાદ રહે તેવું. પ્રશ્ન 9 માંગ્યા મુજબ વાક્યો બનાવો. 1 માર્કનો રહેશે. હું પ્રશ્નપત્ર જવાબ લખું છું. કર્મણી વાક્ય બનાવો. પ્રશ્ન 10 વાક્ય રૂપાંતર કરો. મેં ચોરી કરી નથી વિધિ વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ ડી જોઈશું. અર્થગ્રહણ અને લેખન છે. 4 માર્કનો પ્રશ્ન છે. નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. મિત્ર એવો શોધવો ઢાલ સરખી હોય. સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. અથવામાં વિચાર વિસ્તાર હોય છે. સોબત કરતા શ્વાનની 2 બાજુનું દુઃખ. ખીજ્યું કરડે પીડીએ, રીંજ્યું ચોટે મુખ. બ પત્ર લેખન કરો. તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો અથવા તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો. 4 માર્કનો પ્રશ્ન છે. 2 પત્ર પૂછાશે, એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે. કાવ્ય વાંચ્યા તેની નીચે પૂછેલા પ્રશ્નો ઉત્તર લખો. 4 પ્રશ્નો પૂછાશે, એમાંથી પેરેગ્રાફ વાંચી અને તમારે જવાબ આપવાના રહેશે. ડ નીચે આપેલા મુદ્દાઓનો આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. ગમે તે એક
2 પૂછાશે નિબંધ, એમાંથી કોઈ પણ એક લખવાનો રહેશે, 8 માર્કનો રહેશે. પરિશ્રમ એ જ પારસમણી. નીચે મુદ્દા છે, મુદ્દાના આધારે તમારે નિબંધ લખવાનો રહેશે. અથવામાં છે શિયાળાની સવાર. નીચે મુદ્દા આપેલા છે, એ મુદ્દાના આધારે શિયાળાની સવાર નિબંધ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે મોડલ પેપર છે તમારે એકવાર સોલ્યુશન કરી લેવું, દ્વિતીય પરીક્ષામાં અવશ્ય મદદરૂપ થશે.